નમસ્કાર જીપીએસસી એસ્પરન્ટ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે તે પણ સરસ રીતે ચાલી રહી હશે. તો આજે આપણે હિસ્ટ્રીમાં છે ને બૌદ્ધ ધર્મ વિશે વાત કરવાની છે કે જે જીપીએસસી, યુપીએસસી અને અન્ય કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ હોય છે તેમાં પ્રશ્ન આવતા જ હોય છે બૌદ્ધ ધર્મમાંથી, અને સિલેબસમાં પણ આ છે. તો આજે આપણે છે ને બૌદ્ધ ધર્મની વાત કરવાની છે. અને બૌદ્ધ ધર્મના સંસ્થાપક તરીકે આપણે ગૌતમ બુદ્ધને જોવામાં આવે છે. ગૌતમ બુદ્ધને છે ને લાઇટ ઓફ એશિયા પણ કહે છે, કારણ કે તેણે બુદ્ધને એટલે લાઇટ ઓફ એશિયા કહેવામાં આવે છે કારણ કે તે જે આ ત્યારે એ પ્રકારનો ધર્મને ચાલતો હતો, ઇલોજિકલ વાતો એના ઉપર તેમણે ધ્યાન ન આપતા તે લોજિકલી વાત કરતા હતા, અને તેમણે ઘણા એવા સુધારો કરેલા છે સમાજની અંદર, એટલે જ તો તેને લાઇટ ઓફ એશિયા કહેવામાં આવે છે. હવે તેનો જન્મ જોઈએ ને ગૌતમ બુદ્ધનો, તો 563 ઈસવીસન પૂર્વે નેપાળમાં કપિલવસ્તુ ક્ષેત્રમાં લુંબિની નામક સ્થળ ઉપર થાય છે. એની પહેલાં એક વાત કહી દઉં કે જે બૌદ્ધ ગ્રંથ છે ને, બૌદ્ધ સાહિત્ય, તેમાં એવું કહેવામાં આવે છે કે આ બૌદ્ધ પહેલાંના પણ તે 7 બૌદ્ધ થયેલા છે. એમાં જે ગૌતમ બુદ્ધની આગળના નામ હતા ને એનું નામ હતું કસપ્પા, અને જે આવનારા જે થવાના છે બૌદ્ધ, એનું નામ છે મૈત્રેય. અને જે આ મૈત્રેય છે ને એ યુપીએસસી એક વખત આ પ્રશ્ન પણ પૂછી લીધો હતો. હવે તેના પિતાની વાત કરીએ ને, તો તેના પિતા છે એનું નામ હતું રાજા શુદ્ધોધન, અને તે શાક્ય કુળના હતા, એટલે જ ગૌતમ બુદ્ધને છે ને શાક્ય મુનિ તરીકે ઓળખાય છે. અને તેની માતા હતા મહામાયા, અને બીજા માતા હતા પ્રજાપતિ ગૌતમી. કારણ કે ગૌતમ બુદ્ધને જન્મ દેતાને 7 દિવસની અંદર જ મહામાયુનું મૃત્યુ થઈ જાય છે, અને તેના માસી હોય છે પ્રજાપતિ ગૌતમી, તે તેમનું પાલન કરે છે, એટલે તેને પાલક માતા. અને આ યાદ રાખવું જરૂરી છે કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ છે ને સિદ્ધાર્થ હતું. હવે સ્ટોરી કંઈક એવી હોય છે કે જ્યારે સિદ્ધાર્થનો જન્મ થાય છે ને ત્યારે જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે ને ત્યારે તેના પિતા છે ને બધા બ્રાહ્મણો, જ્યોતિષ, એને છે ને તેને કુંડળી બતાવે છે, અને એમાંથી 7 જ્યોતિષ હોય છે, અને તે કહે છે કે રાજા તમારો તો પુત્ર છે એ એક મોટો મહાવીર રાજા બનવાનો છે, શૂરવીર. ને તો રાજાને ખુશી થાય છે એના પુત્રને પ્રત્યે કે આ એક બનશે. પરંતુ છે ને એક એવો હોય છે એક વ્યક્તિ, બીજા હશે કદાચ રાજાના ડરથી નહીં બોલી શક્યા હોય, પણ એક ઋષિ હોય છે, એનું નામ કૌટિન્ય હોય છે. નામ યાદ રાખજો, કૌટિન્ય નામના ઋષિ હોય છે. એટલે તો તે એ બોલે છે કે 1 મિનિટ રાજા, એ કે બધા છે ને એ કે ખોટું બોલી રહ્યા છે, આ છે એક મોટો થઈને કાં તો પરાક્રમી રાજા બનશે અથવા તો તે મહાન સંત બનવાના છે. તો ત્યારે જ શુદ્ધોધન રાજાને એમ થાય છે કે જો આ સંત બની જશે તો મારે એવડા મોટા સામ્રાજ્યનું શું થશે. પરંતુ પછી તે બધી એને ધીરે ધીરે છે ને એવી ચિંતા એને થાય છે, એટલે એવું નક્કી કરે છે કે તે બાળક સિદ્ધાર્થ છે તેને રાજમહેલની અંદર જ રાખવામાં આવે, અને કોઈ પણ એને બધી સુવિધા પૂરી કરવામાં આવે. એને દુઃખ છે કાંઈ પણ, જે વાતાવરણનું એને 3 મહેલ પણ હતા કે જે એમ કહેતા કે એને ગરમી ન લાગવા દે, ઠંડી ને એવી રીતે કોઈને હવામાંથી એનો સ્પર્શ ન થવા દેતા, એટલે એને એવી રીતે જ ઉછેર કરવામાં આવેલો હતો. અને ભોગવિલાસની અંદર રહે તો તેને બહારની દુનિયા છે એને ખબર ના પડે. અને પછી સિદ્ધાર્થ છે ને તે 16 વર્ષના થાય છે, અને ત્યારે તેના લગ્ન છે તે યશોધરા સાથે કરવામાં આવે છે, અને તેને એક પુત્ર થાય છે, પુત્રનું નામ હોય છે રાહુલ. હવે ત્યાર પછી છે ને રાજાને એમ થાય છે કે હવે તો એટલું બધું કાંઈ છે નહીં, અને એને એમ કે કદાચ આ ભવિષ્યવાણી છે ખોટી પડી ગઈ હશે. પછી જે રાહુલનો છે જન્મદિવસ હોય છે, તો તે બધાને બોલાવે છે, આજુબાજુના હોય છે, અને આખા રાજ્યમાંથી કે કોઈને પણ છે ને ઘરે જમવાનું બનાવવા નથી, તમે બધા જમવાનું છે અહીંયા, ગિફ્ટ્સ ને બધું લેવાનું છે. તો આ જ જે માહોલ હતો ને તેનો ફાયદો ઉઠાવી અને ગૌતમ બુદ્ધ છે તે તેના સારથી છન્ના અને તેના ઘોડા કંથક સાથે તે નીકળી જાય છે મહેલ જોવા માટે. તો એને છે ને સૌથી પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ દેખાય છે, અને તેને એમ થાય છે કે આ કોણ છે છન્ના, એમ વાત પૂછે તો એના મિત્રને. તો એ તેમ કહે છે કે રાજા કે કુમારા એક
વૃદ્ધ વ્યક્તિ છે. તો કે વૃદ્ધ એટલે શું? કે તો શું કે હું પણ વૃદ્ધ થઈ? તો કે હા, કે તમે શું બધા જ કે જન્મ લે તે બધા જ વૃદ્ધ તો થવાના જ હોય છે. તો ગૌતમ બુદ્ધને થોડું આમ અજીબ લાગે છે ને, મનની અંદર આમ અલગ અલગ પ્રશ્નો ઉઠવા લાગે છે. પણ થોડા આગળ જાય છે ને તો તેને એક મૃત્યુ, એક શવ મળે છે. તો ત્યારે એને એમ થાય કે આ શું છે? તો ત્યારે એને કહે છે કે મૃત્યુ થઈ ગયેલું છે. તો કે શું મને પણ મૃત્યુ થયો? તો કે હા. તો હસીને કહે છે છન્ના કે મૃત્યુ જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય છે. પછી તો ગૌતમ બુદ્ધને વધારે પડતું જિજ્ઞાસા જાગી એમ બધું જાણવાની. તો પછી આગળ જતાં એક રોગી હોય છે. તો રોગીને એમ પૂછે કે પછી પાછું પૂછે છે કે આ પણ વૃદ્ધ છે? તો કે નહીં રાજા, આ વૃદ્ધ નથી, પણ એને રોગ થયેલો છે. તો કે રોગ? પછી એને બધું એવી રીતે પ્રશ્ન આવે છે અલગ અલગ, અને પછી એને વ્યવસ્થિત રીતે એને સમજાવે છે, જવાબ આપે છે. છતાં પણ ગૌતમ બુદ્ધ છે તેને સંતોષ નથી થતો. અને થોડા પછી તે રાજમહેલ તરફ જાય છે ને ત્યારે એક અવસ્થાની અંદર, એક ધ્યાન અવસ્થાની અંદર એક ઋષિ બેઠેલા હોય છે. અને એ ઋષિ છે એને કોઈ પણ, એને ચહેરા પર એકદમ ચમક હોય છે અને તેને કોઈ પણ જાતની ચિંતા ન હોય એવી રીતે તે હોય. તો પછી ગૌતમ બુદ્ધને એમ થાય છે કે આ વ્યક્તિ છે એની ચહેરા ઉપર કેમ એટલી ચમક છે, તેને કાંઈ પણ થતું નથી. તો ત્યારે છન્ના એમ કહે છે કે તે એક સંત છે, એક ઋષિ છે કે જેને આ સંસારના મોહમાયાથી, તેને બંધનોમાંથી તે મુક્ત થયેલા છે. એટલે એને તો પછી આગળ નીકળે છે બસ એટલી વાતો કરીને. પછી એને મનમાં એને જ પ્રશ્ન થયા રાખે છે. અને પછી આ જે પ્રશ્નો હોય છે ને તે પછી જે ગૌતમ બુદ્ધ હોય છે તે તેના પિતા જે રાજા શુદ્ધોધન હોય છે તેને પૂછે છે કે આ બધું શું છે એમ. ત્યારે એને થાય છે કે ઓહ, અત્યાર સુધી તો મેં પછી છે ને રાજા શુદ્ધોધનને ચિંતા થવા લાગે છે અને તે ગૌતમ બુદ્ધને સમજાવે છે કે આવું કાંઈ પણ હોતું નથી અને તમારે તું આવી રીતે કાંઈ કરીશ તો પછી આ સંભાળશે કોણ? આપણે એટલું મોટું સામ્રાજ્ય છે એટલે આપણે એક તો પણ જે ગૌતમ બુદ્ધ હોય છે ને તેને કોઈ પણ રીતે સંતોષ થતો નથી અને તેને એવું થાય છે કે જો હું આ વાત કરીશ તો કદાચ મને નહીં જવા દે. એટલે તે સત્યની શોધમાં અને તે આગળ નીકળે છે. જ્યારે ગૌતમ બુદ્ધ 29 વર્ષના હોય છે ત્યારે 29 વર્ષની ઉંમરે તે ગૃહત્યાગ કરે છે અને તે જ ઘટનાને છે ને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર જીપીએસસી ઘણી વખત આ પ્રશ્ન છે પૂછેલો છે. અને ત્યાંથી પછી છે ને તે અલગ અલગ પ્રશ્ન પૂછે છે બધા વ્યક્તિને કે શું છે ને, મતલબ એની રીતે. તો એક હોય છે આલાર કલામ કે જે તેમના પ્રથમ ગુરુ હોય છે અને તે તેમને છે ને ધ્યાનની રીત પણ શીખવે છે ગૌતમ બુદ્ધને. પરંતુ ગૌતમ બુદ્ધ હોય છે ને તેને હજી પણ સંતોષી નથી થતી. રીત તો શીખવી દે છે, એમ કહે છે કે પૂરો સિલેબસ? તો કે હા, બસ એટલું જ હતું, આનાથી વધારે નથી. છતાં પણ ગૌતમ બુદ્ધ છે ને તેને સંતોષ થતો નથી અને તે આગળ નીકળે છે. ત્યારે એક ઋષિ હોય છે, એનું નામ હોય છે રુદ્રક રામપુત્ર. હા, રુદ્રક રામપુત્ર છે ને તે તેને આગળનું બધું શીખવે છે. છતાં પણ એને કંઈક ને કંઈક પ્રશ્ન ઉદ્ભવે છે. તો એના સિવાય છે ને 5 એવા પણ એની સાથે જ અભ્યાસ કરતા હોય ને, 5 એ લોકો હોય ને, 5 વ્યક્તિ, એને પણ આ પ્રશ્ન ઉઠતો હોય છે કે તમને પણ લાગે છે કે કાંઈક ને કાંઈક ખૂટે છે? તો ગૌતમ બુદ્ધ કહે છે કે હા, કે મને પણ એવું જ થાય છે કે કાંઈક તો છે, હજી પણ હજી પણ જ્ઞાન પ્રાપ્તિ થયું એવું લાગતું નથી, સંતોષ નથી થતો. તો 4 લોકો છે ને, પછી એ 5 લોકો હોય છે ને, 5 લોકો હોય ને ગૌતમ બુદ્ધ, એ બધા લોકો છે ને સારનાથના જંગલ બાજુ જાય છે. ને સારનાથના જંગલ બાજુ છે ને ત્યાં ઘણો ટાઈમ તે તપ કરે છે. છતાં પણ તેને પછી ત્યાંથી સારનાથના જંગલમાં થઈ અને પછી તેઓ છે ને ગયા જાય છે. અને ગયા તેમને એવું એક કેટલા 7-8 દિવસો સતત એ બધું આવું કરે, 7-8 દિવસો સુધી ધ્યાનમાં બેસે છે. છતાં પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પછી એ લોકો એવું નિશ્ચિત કરે છે કે આપણે છે ને કંઈક ત્યાગ કરીએ ને તો જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો બધાએ કીધું કે હા, વાંધો નહીં. તો કે આપણે શું સૌથી પ્રિય છે? તો એક વ્યક્તિ કીધું કે આપણી પાસે તો એવું શું છે જો ત્યાગ કરી શકીએ? આપણે તો ઋષિમુનિ છે, આપણી પાસે તો એવું કાંઈ છે નહીં. તો ત્યારે ગૌતમ બુદ્ધ એવું કહે છે કે તો આપણે છે ને આપણું અન્ન અને જળનો ત્યાગ કરીએ, એ જ આપણી પાસે છે ને. તો બધા માની ગયા 5 કે આપણે જવાનું, એક આપણે છે ને ફ્રૂટ્સ જ ખાવાનું. તો પછી એ લોકો હોય ને તે અલગ અલગ સવારે ઉઠીને એક ફ્રૂટ ખાવાનું. તો એ લોકો બધા એક
ઘરે ઘરે જઈને એમ માંગી આવે કે કોઈ પણ અમારે કે એવી માનતા છે કે ફ્રૂટ્સ ખાવાની, ફળ ખાવાની. તો પછી ઘરમાં જે હોય તો એ આપે. મોટું એવું નાનકડું એવું વસ્તુ હોય જેમ કે ચીકુ છે, સફરજન છે, તો વધારે કોઈ મોટી વસ્તુ તો હોય નહીં, તો એનાથી તો એને વધારે દિવસો ને દિવસો એક ફ્રૂટ્સ ઉપરથી તો ચાલે નહીં. એટલે એ લોકો છે ને એકદમ કમજોર, એકદમ એટલે એકદમ કમજોર થતા જાય છે. ત્યારે છે ને એક સુજાતા, હા, એ નામની એક કન્યા હોય છે, તે ગૌતમ બુદ્ધનું એકદમ સુખડી જેવું શરીર જોઈ અને કહે છે કે તમે કે આવી રીતે કઈ રીતે તમે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશો? આવી રીતે તો ક્યારેય તમે જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. જો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તમારે જીવવું પડશે, અને જો તમારે જીવવું હોય તો એના માટે ખાવું પડશે. ભલે કે તમે વધારે ના ખાઓ, ન તમે ઓછું ખાઓ, પણ એટલીસ્ટ જેટલું શરીર માટે જરૂરી છે એટલું તો ખાઓ. ત્યારે છે ને ગૌતમ બુદ્ધને એકદમ એક જ્ઞાનની એકદમ આમ એક લાઇટ આવે છે, પ્રકાશ આવે છે, અને એને સમજમાં આવે છે કે ત્યારે એને મધ્યમ માર્ગ દેખાય છે. અને જે સુજાતાના હાથમાં ખીર હોય છે ને તે ગૌતમ બુદ્ધ ઘટઘટ આવી જાય છે લઈને. 5 લોકો હોય છે ને પૂછતા પણ નથી. અને ઋષિમુનિઓ જે 5 એના મિત્રો હતા ને તે ગૌતમ બુદ્ધને મનમાં ગાળો આપે કે એટલા દિવસથી અમે ભૂખ્યા રહ્યા છતાં પણ અમને કાંઈ પૂછતા નથી, એકલા એકલા ખાઈ એમ કરીને જતા રહ્યા ત્યાંથી. અને પછી ગૌતમ બુદ્ધ છે ત્યાંથી પહેલો જે ઉપદેશ હોય છે ને તે સારનાર્થમાં આપે છે. અને તેને હા, અને પછી ગૌતમ બુદ્ધને ગયા, એટલે કે જે ત્યારે છે ને વૈશાખી પૂર્ણિમાની રાત હોય છે. એ પૂછાય છે એક્ઝામની અંદર કે ક્યાંક ગૌતમ બુદ્ધને એવા વૈશાખી પૂર્ણિમા હતી ને ત્યારે ક્યાંક શું કઈ ઘટનાઓ થયેલી છે. તો વૈશાખી પૂર્ણિમાની રાતે નદી યાદ રાખજો, નિરંજના નદીના કિનારે બોધિવૃક્ષ એટલે એ પીપળનું વૃક્ષ હતું, એની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે સિદ્ધાર્થની ઉંમર છે ને એ 35 વર્ષની હોય છે. અને પછીથી તેઓ છે બુદ્ધ કહેલાયા. એટલે તે 29 વર્ષની ઉંમરે તે ગૃહત્યાગ કરે છે અને 35 વર્ષની ઉંમરે તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે નદી હોય છે નિરંજના નદી, અને પીપળના વૃક્ષની નીચે એટલે બોધિ વૃક્ષની નીચે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને ત્યાંથી જઈ અને તે પ્રથમ ઉપદેશ હોય છે ને તે વચ્ચે જ્યારે એણે ઘર છોડ્યું હતું મગધ થઈને, ત્યારે મગધના રાજા હતા ને બિંબિસાર, એને ગૌતમ બુદ્ધ છે ને તેની લાગ્યા કે આમાં કંઈક છે એમ. ત્યારે એણે કીધું હતું કે જોઈ કે તમને ક્યારે પણ જ્ઞાનની પ્રાપ્તિ જ્યારે પણ થઈ જાય ને તો તમે છે ને સૌથી પહેલાં છે ને અમારા દરબારમાં આવજો, એવી રીતે કીધું હોય છે. ત્યારે ગૌતમ બુદ્ધ છે ને પ્રથમ એનો ઉપદેશ છે એ સારનાથ ખાતે આપે છે. એને જે ઘટના છે ને તેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. અને સૌથી વધારે તે ઉપદેશ છે ને એ શ્રાવસ્તી ખાતે આપે છે. એની પહેલાં પછીથી જે ગૌતમ બુદ્ધ હોય છે તે જે પ્રમાણે તેણે વચન આપેલું હોય છે બિંબિસારને, મગધના રાજા, અને ત્યાં પછી તેને રાજગૃહ જઈ અને બિંબિસારને તેઓ શિક્ષા આપે છે. અને એ જ સમયે છે ને તે દરમિયાન તેઓ ઉપાલી છે, અભય, સારીપુત્ર એવા શિષ્યને છે મળે છે. અને શ્રાવસ્તી છે ત્યાં જ એક ડાકુ હોય છે અંગુલી રાવણ, એને તમે ઘણી વખત નામ સાંભળેલું હશે. અને ત્યાં એ જ એને શિષ્યતા છે ગ્રહણ કરે છે, ડાકુ હોય છે. અને પછી ગૌતમ બુદ્ધ ત્યાંથી થઈ અને પોતાના શિષ્યને ત્યાં પાવા એના શિષ્ય હોય છે ત્યાં મળે છે. અને ત્યાંથી જઈ અને તે કુશીનગર જાય છે. અને તેનો અંતિમ ઉપદેશ છે ને તે સુભદ્રાને આપે છે. અને ગૌતમ બુદ્ધનું મૃત્યુ છે એ કુશીનગર ખાતે થાય છે 483 ઈસવીસન પૂર્વે હિરણ્યા નદીના કિનારે કુશીનગર ખાતે થાય છે. અને તેને જ તો મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. અને જે ત્રિરત્નો છે ને ગૌતમ બુદ્ધના કે બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ એટલે કે બુદ્ધના શરણમાં જાઓ, ધમ્મમ શરણમ ગચ્છામી ધર્મના શરણમાં જાઓ, અને સંઘમ શરણમ ગચ્છામી એટલે સંઘ. બુદ્ધે છે ને એક સંઘ બનાવેલો હતો અને ત્યાં છે અલગ અલગ પ્રકારના શિષ્યોને આવતા હતા. તેમાં અમુક પ્રકારની ત્યાં પણ લિમિટેશન રાખવામાં આવે, એટલે કે અમુક લોકોને છે ને પરમિશન નહોતી, જેમ કે ગૃહ કાર્ય કરતા લોકો હોય એમાં સ્ત્રીઓને તો ખાસ પરમિશન નહોતી. પછી આ વાતથી છે ને કંઈક બહેસ થાય છે. એનો એક શિષ્ય હોય છે આનંદ, એમ કહે છે કે શા માટે કે તમે છે એ સ્ત્રીઓને નથી આપતા? તો એમ કહે છે કે સ્ત્રીઓ છે અંદર કે એના ઘરકામને કરતી હોય તો ફ્રી ના હોય. તો આનંદ એમ કહે છે કે તમે કોણ કહેવા વાળા, એમ કે સ્ત્રીઓ એટલું ડિસિઝન? તો કે તો ઠીક છે કે આનંદ, તમે એ કે છે ને મારા માતા પાસે જાઓ, ગૌતમી
મહાપ્રજાપતિ ગૌતમી, એ તમને જો એ કહે ને તો આપણે સ્ત્રીઓને એડમિશન આપીશું. તો પછી આનંદ તો જાય છે, હું ખુશ થતા અને તે સાચે જ એની માતા હોય છે ગૌતમી, એનું પ્રથમ એડમિશન લઈને આવે છે અને ત્યારથી પછી એની પ્રથમ શિષ્ય તરીકે હોય છે મહાપ્રજાપતિ ગૌતમી. અને એને ગૌતમ બુદ્ધે છે ને એ બધીને છે ને દુઃખનું કારણ છે તૃષ્ણાને કહેલી છે, એટલે કે ઈચ્છાઓને દૂર કરવા માટે નિર્વાણ પ્રાપ્તિ, અને નિર્વાણ માટે તેણે અષ્ટાંગી માર્ગ એટલે જે મધ્યમ માર્ગ છે ને તેનો ઉપદેશ આપેલો હતો. હવે આગળ છે આપણા શુદ્ધ પીટક, વિનય પીટક અને જે પણ જે સંગતિ ભરાઈ હતી, 4 સંગતિ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.